સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા લોકસભાની પેટા ચૂંટણીઓને લઈ કાળઝાળ ગરમીમાં પણ રાજકીય ગરમાવો જોવા મળે છે। ગઈકાલે ભાજપમાંથી હરિભાઈ પી ચૌધરી તથા કોંગ્રેસમાંથી કૃષ્ણાબેન એમ ગઢવીએ ફોર્મ ભરતા હવે આ બંને મુખ્ય હરીફો ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે તેવું નક્કી થઈ ગયું છે। બીજી જૂને ચૂંટણી માટે મતદાન યોજાનાર હોય, પ્રચાર માટે માત્ર 10 દિવસનો સમયગાળો બચ્યો હોય, બંને ઉમેદવારોએ પ્રચાર કાર્ય વેગવંતું બનાવ્યું છે। જોકે ભાજપના ઉમેદવાર હરિભાઈ ચૌધરી અગાઉ બનાસકાંઠાના સાંસદ તરીકે ચૂંટણી લડ્યા હોય તેઓને મતદારો ઓળખે છે, જ્યારે કૃષ્ણાબેનને સ્વર્ગસ્થ સાંસદ મુકેશભાઈ ગઢવીના પત્ની હોય તે ઓળખથી મતદારો ઓળખે છે, ત્યારે તેઓ ગામે ગામ પ્રચારમાં જઈ શકે તેવી સંભાવના ઓછી છે, જ્યારે સહાનુભૂતિના જોરે તેઓ નસીબ અજમાવવા નીકળ્યા છે। ગત ચૂંટણીમાં માત્ર 9,800 જેટલા નજીવા મતોથી હરિભાઈ ચૌધરી ચૂંટણી હાર્યા હતા। તે વખતે અખાત્રીજ હોય મતદાન ઓછું થયેલ, જેના કારણે તેમને હાર સહન કરવી પડી હતી, પરંતુ આ વખતે તેઓ જીત માટેના તમામ પાસા ગોઠવી એડી ચોટીનું જોર લગાવવાના હોય આ સીટ જીતશે તેવું લાગે છે। વળી હરિભાઈ ચૌધરીની સાથે ભાજપના દિગ્ગજ આગેવાનો છે, જ્યારે કૃષ્ણાબેન એકલવીર યોદ્ધા છે। માત્ર રાયમલજી સોલંકી તેમના હનુમાન બની કામ સંભાળશે, ત્યારે તેઓને ચૂંટણી જીતવા મુશ્કેલી જરૂર થવાની છે। જોકે 14 લાખ કરતા વધુ મતદારો કોના મસ્તકે વિજયનો મુગટ પહેરાવે છે તે તો બીજી જૂને મતદાન બાદ જ જાણી શકાશે, પરંતુ હાલમાં હરિભાઈ ચૌધરીની સંભાવના વધુ જણાતી દેખાય છે। અંબાજી ઝરીવાવ ખાતે એક પતિએ તેની પત્નીને છરીના ઘા મારી મોત નિપજાવવાના બનાવની તપાસ હજુ સુધી પોલીસ કરી રહી છે, ત્યાં જ વધુ એક મોતનો બનાવ બનતા અંબાજી પોલીસ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી। પ્રાપ્ત માહિતી મુજબ અંબાજીના કોટેશ્વર વિસ્તારના જંગલમાં એક યુવાનનો ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી। પોલીસને આ બનાવની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી જઈને ઝાડ પરથી લટકતી લાશને નીચે ઉતારી અંબાજી કોટેજ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી। પોલીસને તપાસ દરમિયાન મરનાર યુવક દાંતા તાલુકાના પાંછા ગામનો હોવાનું જણાઈ આવેલ છે। વળી મૃતક યુવાનનું સાસરું કોટેશ્વર હોવાનું જાણવા મળતા આ મોત બાબતે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। જોકે મૃતકના મોત બાબતે લોકોમાં તર્ક વિતર્ક વાતો વહેતી થવા પામી હતી। બનાસકાંઠા લોકસભા પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સાથે અપક્ષોએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે, જેના કારણે 18 ઉમેદવારોના 29 ઉમેદવારી પત્ર ભરાયા છે। જોકે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં તમામ ફોર્મ માન્ય કર્યા હતા। બનાસકાંઠા જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી પાંડોરે જણાવ્યું હતું કે આજે લોકસભા પેટા ચૂંટણી અંતર્ગત આજે ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 18 ઉમેદવારોના 29 ઉમેદવારી પત્રો ભરાયા છે, જેમાં આજની ફોર્મ ચકાસણીમાં ફોર્મમાં કોઈ ખામી જણાઈ ન આવતા આ તમામ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે। આમ પેટા ચૂંટણીમાં ફોર્મ ચકાસણી બાદ આવતીકાલે ફોર્મ પરત ખેંચવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જે બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બની રહેશે। પાલનપુરમાં આજે અંબાજી માતાના મંદિર પાસે એક અજાણ્યા બાઇક ચાલકે નજીવી બાબતે એક દંપતી ઉપર હુમલો કર્યો હતો। જોકે આ તકરારમાં ઘાયલ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, તેમજ આ મામલે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં 30 વર્ષીય મહિલા શીલાબેન મંડોરા આજે સવારે પોતાના પતિ સુનિલકુમાર મંડોરા સાથે સિમલાગેટ વિસ્તારમાં આવેલ અંબાજી મંદિર નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સાબરકાંઠા પાસેનું એક બાઇક આડે ઉભું હોઈ આ બાઇકને હટાવી લેવા જણાવ્યું હતું, ત્યારે ઉશ્કેરાયેલા બાઇક ચાલકે આ દંપતીને અપશબ્દો બોલી ગળદાપાટુનો માર માર્યો હતો। આવતા મારા ઘરે જ આવતો એટલે બાઇક વચ્ચે ઊભી મારા હસબન્ડને કીધું સાઈડમાં રાખો બાઇક, તો ડાયરેક્ટ જવું તો જાણો તો કંઈ નહીં, વચ્ચેથી લડશે નહીં, ફોન પર વાતો કરતો હતો। પછી મેં કીધું ભાઈ સાઈડમાં રહે તો ગાવા બોલા લાગ્યું મારી મા સુધી બોલી। પછી મેં કીધું શું બોલે છે એમ એટલું કીધું, એટલે અમને મારા હસબન્ડને બોલાવા મળે, તારી બહેન હો તો મેં કાલે આમ તેમ એવું ગંદુ બોલાવા મળે। પછી મેં કીધું કે તું વિચારીને બોલ શું બોલે, એટલે મેં તારી બહેન હો તો મેં કાલે મેં મારો હસબન્ડ બી છે જ નવરો ગીતાર જોતું હોય તો, એટલે પછી ડાયરેક્ટ મારા હસબન્ડને મારવા લાગ્યું તો એને મને પણ મારવા લાગ્યું હતું બાઇક વાળા। જોકે આ તકરારમાં દંપતી ઉપર હુમલો કર્યા બાદ બાઇક ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે તકરારમાં ઘાયલ થયેલ શીલાબેન મંડોરાને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આમ પાલનપુરમાં એક અજાણ્યા બાઇક ચાલકે એક દંપતી ઉપર હુમલો કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી। ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરનું સંતુલન જાળવવામાં ગુણકારી કેરીની ભારે માંગ રહે છે। જોકે સ્વાદપ્રેમી બનાસવાસીઓ ઉનાળાની સિઝનમાં ભરપેટ કેરીનો સ્વાદ માણતા હોય છે,
હાલમાં કેરીની માંગ વધતા કેટલાક વેપારીઓ દ્વારા બજારમાં કાર્બાઇડથી પકવેલી અખાદ્ય કેરીનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની બુમરાણ ઉઠવા પામી છે, જેમાં પાલનપુર તેમજ ડીસામાં કમાણીની ઘેલછા ધરાવતા કેટલાક વેપારીઓ કેમિકલથી પકવેલી અખાદ્ય કેરીઓનું વેચાણ કરી જન આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે આજે વેપારી મથક ડીસાના વિજય પટેલ માર્કેટયાર્ડમાં આવેલ કેરીઓના ગોડાઉન ઉપર ફૂડ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં વિવિધ દુકાનોમાંથી 400 કિલો અખાદ્ય કેરીનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો, તેમજ અખાદ્ય કેરીનું વેચાણ કરનાર વેપારીઓને માત્ર દંડ કરવામાં આવ્યો હતો. આમ ડીસામાં આરોગ્ય માટે હાનિકારક કેરીઓનું વેચાણ કરતા વેપારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવાને બદલે માત્ર દંડ કરી તંત્રે સંતોષ માનતા તંત્રની કાર્યવાહી સામે લોકોમાં શંકા કુશંકાઓ પ્રવર્તવા પામી છે. હાલમાં ઉનાળાની ઋતુ ચાલતી હોય, લોકો કેરી જેવો ફળોનો સ્વાદ ચાખવાનું વધારે પસંદ કરતા હોય, આવા સંજોગોમાં અમુક વેપારીઓ દ્વારા જલ્દીથી પૈસા કમાવાની લાલચમાં કાર્બાઇડ નામના ઝેરી પદાર્થનો ઉપયોગ કરી કૃત્રિમ રીતે કેરી પકવવામાં મદદ કરે છે. હાલમાં ચેકિંગ ચાલુ જ છે. અમુક 30 પેટી આવી પકવેલી છે જે કાર્બાઇડથી પકવેલી હતી. ડીસા પાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટર સુરેશ ગેહલોતે આજે વિજય પટેલ માર્કેટયાર્ડમાં આવેલ વિવિધ ગોડાઉનોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં કેમિકલથી પકવેલ 400 કિલો કેરીનો જથ્થો મળી આવ્યો હતો. જોકે ડીસામાંથી અખાદ્ય કેરીનો જથ્થો મળી આવતા ડીસા મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં અખાદ્ય કેરીનો જથ્થો કબજે કર્યો હતો, જ્યારે અખાદ્ય કેરીનું વેચાણ કરનાર વેપારીઓ પાસેથી 6000નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. આમ ડીસામાં અખાદ્ય કેરીનો જથ્થો મળી આવતા બનાવમાં તંત્રે માત્ર દંડની કાર્યવાહી હાથ ધરતા તંત્રની કાર્યવાહી સામે અનેક તર્ક વિતર્ક વહેતા થવા પામ્યા હતા. હાલમાં દેશમાં IPL 6 રમાઈ રહ્યો છે. તેમાં IPL ફિક્સિંગનો મામલો પ્રકાશમાં આવેલ છે, જેમાં રાજસ્થાન રોયલ્સના 3 ખેલાડીઓ મેચ ફિક્સિંગમાં આવતા શ્રીસંત, અંકિત તથા અજીતને BCCIએ સસ્પેન્ડ કરી દીધા છે. એક ઓવરમાં 20 રન આપવાના મુદ્દે બુકીઓએ 20 રનના 60 લાખ રૂપિયા આપવા સટ્ટો લગાવવાનું જાણવા મળેલ છે. IPL 6 ફિક્સિંગ કાર્ડનું કનેક્શન ગુજરાતમાં હોવાનું બહાર આવેલ છે, જેમાં 7 બુકીઓમાંથી 2 બુકીઓ બનાસકાંઠા જિલ્લાના હોવાનું દિલ્હી પોલીસને ફોન ડિટેલ્સમાં જાણવા મળેલ છે, જેમાં બનાસકાંઠાના 2 બુકીઓમાં રમેશ વ્યાસ તેમજ ચંદ્રેશ પટેલના નામો બહાર આવેલ છે. એવું પણ જાણવા મળે છે કે હવાલાથી સટ્ટાના નાણાં ચૂકવવામાં આવતા હતા. ગત રોજ આ પ્રકરણ બહાર આવતા ક્રિકેટનો કાળો દિવસ ગણવામાં આવેલ છે. આમ આ મેચ ફિક્સિંગ પ્રકરણમાં દિલ્હીની પોલીસે ગુજરાત આવી દોષિતોને પકડવા તપાસ ચાલુ કરી છે. છેલ્લે મળતી માહિતી મુજબ શ્રીસંતને મુંબઈથી દિલ્હી લઈ જઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ મેચ ફિક્સિંગનું નેટવર્ક ગુજરાતમાં હોવાનું દિલ્હી પોલીસે જણાવેલ છે. વળી તેનો માસ્ટર માઇન્ડ કોઈક ભારત બહારનું હોવાનું અને અંડરવર્લ્ડનો માસ્ટર માઇન્ડ હોવાનું પોલીસને અનુમાન છે. જોકે આવી IPL મેચો સદંતર બંધ કરી દેવાની જરૂર છે તેવો સૂર પ્રજામાંથી ઉઠવા પામેલ છે. દિલ્હી પોલીસે IPL 6 જે રમાઈ રહી છે એમાં જે ફિક્સિંગનો એમને જે જબરદસ્ત ખુલાસો કર્યો છે તે માટે ખરેખર દિલ્હી પોલીસને ધન્યવાદ આપવા જોઈએ. આજનો દિવસ એ ક્રિકેટ માટે કાળો દિવસ છે, કારણ કે ઇન્ડિયન પાપ લીગ IPL એની જગ્યાએ ઇન્ડિયન ફિક્સ લીગ કહેવામાં કોઈ વાંધો નથી. 3 ખેલાડીઓએ એક ઓવરમાં જે 60 લાખ રૂપિયાનો સટ્ટો લગાડી અને ખરેખર કરોડો જે ક્રિકેટ રસિકો છે એમની સાથે દ્રોહ કર્યો છે. આવા ખેલાડીઓને ખરેખર કડકમાં કડક સજા થવી જોઈએ. અને હું તો એટલા સુધી કહું છું કે આવી IPL કે જેમાં વિદેશમાં રહેતા ઇન્ડિયા બહારના લોકો જે એમનો કાળો નાણાંને ધોળો કરવા માટેના જે કારોબાર ચલાવી રહ્યા છે અને આ ફિક્સિંગનો એક જાતનું દૂષણ આ દેશમાં વકરાવી અને કરોડો લોકોને સાથે દ્રોહ કરી રહ્યા છે, એને IPL બંધ કરી દેવા જોઈએ. અને ક્રિકેટની રમતો ખરેખર લોકોને જે રસ છે એની સામે આવા દૂષણોના કારણે ક્રિકેટમાંથી લોકોને હવે નફરત થવા માંગી છે. અને આવા ખેલાડીઓ એમાં ગુજરાતની સંડોવણી જ્યારે થઈ છે ત્યારે ગુજરાતીઓ માટે ખરેખર દુઃખદ બાબત છે. ક્રિકેટના સટ્ટામાં એનું પગેરું ગુજરાતમાં આવ્યું છે અને ગુજરાતમાંથી બનાસકાંઠામાં પણ કેટલાક બુકીઓ એમાં સામેલ હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે ખરેખર બનાસકાંઠા માટે પણ દુઃખની બાબત છે. આવા ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એ માટે પણ પોલીસ અને લાગતા વળગતા તંત્રે ખૂબ તકેદારી રાખવી જોઈએ. BCCIએ આવી બાબતે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે અને IPLને બંધ કરી અને જે વિદેશમાં રહેતા લોકો હોય કે જે અંડરવર્લ્ડના ડોન લોકો જે બેઠા છે એવા લોકોને ઈશારે ચાલતી આવી IPLને રમાડવાની કોઈ જરૂર નથી. આવા IPL બંધ થઈ જવા જોઈએ એવું મારું માનવું છે. ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે, જ્યારે માર્કશીટનું વિતરણ તારીખ 18 મેના રોજ કરવામાં આવનાર છે.
દરમિયાન જે વિદ્યાર્થીઓ ગુણ ચકાસણી, ઉત્તરવહી અવલોકનના દફતર ચકાસણી અને નામ સુધારા માટે અરજી કરવા માંગતા હોય તે વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જે મુજબ શિક્ષણ બોર્ડ દ્વારા અરજી ફોર્મ ઓનલાઈન મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને માર્કશીટની સાથે શાળા પાસેથી પણ અરજી ફોર્મ આપવામાં આવશે, જેના માટે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરીને 23 મે 2013 સુધી પોતાની અરજી શાળાના માધ્યમથી ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને મોકલી શકાશે, જેમાં ગુણ ચકાસણી કરનાર વિદ્યાર્થીઓએ ₹100 જ્યારે ઉત્તરવહી અવલોકન માટે વિદ્યાર્થીઓએ ₹320 ફી ચૂકવવાની રહેશે. આ ઉપરાંત જે ઉમેદવારો માર્કશીટમાં પોતાનું નામ સુધારા પણ અરજી કરી શકશે, જેમાં 3 મહિના સુધી અરજી કરનાર વિદ્યાર્થીઓ પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં. શાળાઓએ વિદ્યાર્થીઓ તરફથી મળેલી અરજીઓનો 24 મે સુધી શિક્ષણ બોર્ડના કાર્યાલયે જમા કરાવવાની રહેશે. જિલ્લાના અધિક કલેક્ટરે જિલ્લાના તમામ પેટ્રોલ ડીઝલ પંપ, ગેસ રિફિલિંગ સ્ટેશન તેમજ હાઈવે ઉપરની તમામ હોટલો પર સીસીટીવી કેમેરા લગાવવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. અગાઉ ગુજરાતમાં બનેલા ગુનામાં સંડોવાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન બહાર આવ્યું હતું કે હાઈવે રોબરી, મંદિરના આભૂષણો તથા એન્ટિક મૂર્તિઓની ચોરી, આંતરરાજ્ય વાહન ચોરી કરતી ગેંગ, ધાડ, લૂંટ તથા ખંડણીના ગુના આચરતી ટોળકીઓ ગુનો કરવાની શરૂઆતમાં અથવા ગુનો આચર્યા બાદ પેટ્રોલ ડીઝલ પંપ કે ગેસ રિફિલિંગ સ્ટેશન ઉપર ઈંધણ પુરાવા માટે ઉભા રહે છે અને હોટલમાં ગુનો કરવા જતા કે આવતા ચા પાણી કે જમતા હોય છે, તેમજ ટોલ પ્લાઝા ઉપરથી વાહનો પસાર થતા હોય છે, જેથી ગંભીર અને ડિટેક્ટ ગુનાઓના ઇન્વેસ્ટિગેશન દરમિયાન ગુનેગારોને શોધી કાઢવા માટે સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ સિસ્ટમ સાથેના હોવા જરૂરી છે, જેથી કોઈ ગુનેગાર દ્વારા માનવ જિંદગીની ખુવારી ન થાય અને નાગરિકોની મિલકતને નુકસાન ન થાય તે માટે આવા કૃત્યોને અટકાવવા નિયંત્રણો મૂકવામાં આવ્યા છે અને આવા તમામ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સુધીર પટેલે આદેશ કર્યો છે. યાત્રાધામ અંબાજીમાં પોલીસ તાબાના જરીવાવ ખાતે એક મહિલાની હત્યાનો બનાવ બનવા પામેલ છે. પ્રાપ્ત માહિતી મુજબ અંબાજી નજીકના જરીવાવ મુકામે એક પતિએ પોતાની પત્નીને કોઈક અગમ્ય કારણોસર ઉપરાછાપરી છરીના ઘા મારી મોત નિપજાવેલ છે. આ બાબતે અંબાજી પોલીસને જાણ થતા અંબાજી પીએસઆઈ સહિત પોલીસનો મોટો કાફલો તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વિભાગીય પોલીસ વડા HR દેસાઈ પણ તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયા હતા. મૃતક મહિલા 5 સંતાનોની માતા હોવાનું જાણવા મળેલ છે. અંબાજી પોલીસે હત્યાનો ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આમ જરીવાવમાં પતિ એ જ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા મચી જવા પામી હતી, જ્યારે પોલીસ ચોપડે 2 અપમૃત્યુના ગુના નોંધાતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવી જવા પામ્યું હતું. રણ પ્રદેશ ધરાવતા બનાસકાંઠામાં છેલ્લા એક સપ્તાહથી સૂર્યનારાયણ દેવે પોતાનું અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે, જેના કારણે કાળઝાળ ગરમીનું મોજું દિન પ્રતિદિન વધી રહ્યું છે. જેમાં ગરમી માટે જાણીતા ડીસા શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. આમ જિલ્લામાં તાપમાન ઊંચું જતા લોકો ભારે હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. બનાસકાંઠાના તાપમાનમાં એકાએક વધારો થતા દિવસ દરમિયાન ઉકળાટ તેમજ આકરો તાપ લોકોના દેહને દઝાડી રહ્યો છે, જ્યારે લોકો બપોરના સમયે ગરમીના પ્રકોપથી બચવા માટે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેના કારણે બપોરના સમયે જાહેર માર્ગો પર સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે. આમ લગ્નસરાની મોસમમાં જ ઉનાળાએ તપાવવાનું શરૂ કરી દેતા જનજીવન અસ્તવ્યસ્ત બની જવા પામ્યું છે, જ્યારે બીજી બાજુ ગરમીની વ્યાપક અસર પશુ પંખીઓ પર પણ વર્તાવા પામી છે, જેને લઈ બપોરે પશુઓ છાંયડાની શોધ કરતા હોય છે, જ્યારે ગરમીમાં લોકોને રાહત મળે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીની પરબો ખુલ્લી મૂકવામાં આવી રહી છે. આમ બનાસકાંઠામાં આકરી ગરમીથી તપતા જિલ્લાવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે હવે લોકો ગરમી સામે રક્ષણ મેળવવા અવનવા અખતરા અજમાવતા પણ થયા છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠા લોકસભા પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર. ભાજપના હરિભાઈ ચૌધરી અને કોંગ્રેસના કૃષ્ણાબેન ગઢવી વચ્ચે ખેલાશે ચૂંટણી જંગ. ડીસામાં 400 કિલો અખાદ્ય કેરીનો જથ્થો ઝડપાયો. જન આરોગ્ય સાથે ખિલવાડ કરતા વેપારીને માત્ર દંડ કરવામાં આવતા ઉઠ્યા તર્ક વિતર્ક. ક્રિકેટ રસિકો સાથે થયો ડ્રો. IPLમાં 20 રનના 60 લાખનો ખેલારો સટ્ટો. સટ્ટો ખેલનારા 7 બુકીઓમાં 2 બુકી બનાસકાંઠાના હોવાનું આવ્યું પ્રકાશમાં. રણ પ્રદેશ ધરાવતા બનાસકાંઠા ઉપર વરસી રહ્યો છે સૂર્યનારાયણનો પ્રકોપ. વધતી જતી ગરમીને લઈ જનજીવન બન્યું અસ્તવ્યસ્ત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.